નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર ધોરણ 8 ની અંદર ઘાત ઘાતાંકનો પહેલા ભાગની અંદર જોઈશું. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ ઘાત ઘાતાંક કોને કહેવાય. આપણે કોઈ પણ વસ્તુ લખતા હોઈએ તો ઘણી મોટી વસ્તુ હોય ને તો ઘાત ઘાતાંકનો ઉપયોગ ક્યારે અને શા માટે કરવામાં આવે એ વસ્તુ આપણે જાણવી ખૂબ જરૂરી છે. ઘણી મોટું અંતર હોય, દાખલા તરીકે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અથવા પૃથ્વીનું વજન. અહીંયા પૃથ્વીનું વજન આપ્યું છે, લગભગ પૃથ્વીનું વજન તમે જોજો બરાબર. આવી રીતે પૃથ્વીનું વજન આપ્યું છે 597 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 21 22 કેજી પૃથ્વીનું વજન આપ્યું છે. આ પૃથ્વીનું વજન કિલોગ્રામમાં છે. તો પૃથ્વીનું વજન આવી રીતે પૃથ્વીનું વજન હોય, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કિલોમીટરમાં હોય, તો હવે આટલું મોટું ને આટલી રીતે આપણે ગણવું ને આપણને ફાવે બી નહીં. દાખલા તરીકે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ. હવે શું કરવું? પ્રશ્ન થઈ ગયો મોટો. ત્યારે ગમે ત્યારે ઘણી મોટી રકમ હોય ને ત્યારે એને શોર્ટ સ્વરૂપે લખી શકાય, લખવી હોય. મને ખબર છે કે મેં 22 શૂન્ય કર્યા તો 597 ગુણ્યા 10 ની 22 ઘાત કેજી આવી રીતે લખો. ઓમ લખો એટલે તરત ખબર પડી ગઈ કે આ પૃથ્વીનું વજન 597 ગુણ્યા 10 ની 22 ઘાત કેજી છે. હજુ અને થોડું વ્યવસ્થિત લખવું હોય તો હજુ પોઈન્ટની ભાષામાં લખવું હોય તો દશાંશીના 5.97 ગુણ્યા 10 ની ફરી 2 પોઈન્ટ અંક ખસ્યા એટલે 24 કેજી આ પૃથ્વીનું વજન. કોઈ પણ આ ઘાત ઘાતાંકનો નિયમ એ છે કે કોઈ પણ મોટી રકમને શોર્ટ સ્વરૂપે, ટૂંકા સ્વરૂપે લખવા માટે એનો ઉપયોગ થતો હોય છે. સાથે સાથે એમ પણ કહી શકાય કે ઘણી મોટી રકમ હોય તો આપણે વાંચવામાં તકલીફ પડે, સામેવાળી વ્યક્તિને કહેવામાં તકલીફ પડે, એટલા માટે આ ઘાત ઘાતાંકનો ઉપયોગ ખૂબ જરૂરી છે. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે ઘાત ઘાતાંકની અંદર કેવી રીતે લખવામાં આવે છે. દાખલા તરીકે હું લખું 10 ની 8 ઘાત. મેં લખ્યું બોલાય 10 નો 8 ઘાત એવી રીતે બોલાય. જો કે એ વસ્તુ આપણે ધોરણ 7 માં શીખી ચૂકેલા છે. હવે આને શું કહેવાય? જે ઉપર છે એને ઘાતાંક કહેવાય અને જે નીચે આધાર આપે છે, ટેકો આપે છે, એ પદ્ધતિથી યાદ રાખો તો એને આધાર કહેવાય. આ 10 ની 8 ઘાત 8 ને ઘાતાંક કહેવાય અને 10 ને આધાર કહેવાય. હવે હું તમને એક લખું ખાલી 15. તો તમે એમ કહેશો કે 15 છે તો 15 નો ઘાતાંક કેટલો ને આધાર કેટલો? સ્વાભાવિક છે, ખાલી 15 જ લખ્યા છે, કશું નથી. તો 15 એક વાર છે તો ઉપર 1, તો આને કહેવાય ઘાતાંક અને આને કહેવાય આધાર. આવી રીતે તમે આધાર અને ઘાતાંકને ખબર પડે. જે ઘાત છે એને ઘાતાંક તરીકે ઓળખવામાં આવે છે અને જે નીચે છે એને આધાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બે વસ્તુ જાણવું જરૂરી છે કે ઘાત ઘાતાંકને શું કહેવાય અને ઘાત સ્વરૂપને શું કહેવાય અને ગુણાકારને શું કહેવાય. ઘણીવાર આપણે આવી રીતે દર્શાવતા હોઈએ છીએ 8 + 8 + 8 + 8 + 8 પાંચ વાર છે જોયું. અને બીજી એક વસ્તુ 8 × 8 × 8 × 8 આ બે લખો તો ઉપરના શું કહેવાય? ઉપરનાને પુનરાવર્તિત સરવાળો કહેવાય. આને કહેવાય પુનરાવર્તિત સરવાળો અને આને કહેવાય વારંવાર પુનરાવર્તન થાય છે માટે પુનરાવર્તિત ગુણાકાર. અને પુનરાવર્તિત સરવાળો છે એને ગુણાકાર કહેવાય. જો પુનરાવર્તિત ગુણાકાર વસ્તુ અલગ છે. 8 + 8 + 8 + 8 + 8 હોય તો એને પુનરાવર્તિત સરવાળો કહેવાય અને પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર કહેવાય. કેમ ગુણાકાર કહેવાય? કારણ કે આનો જવાબ આપણે લખવો હોય ને તો સ્વાભાવિક છે કે અહીંયા આવી રીતે લખી શકાય કે આ 8 કેટલી વાર છે તો તમે એમ કહેશો કે આ જે 8 છે ને આ 8 ટોટલ 5 વાર છે તો ગુણ્યા 5 કરશો તો 8 × 5 = 40 થશે અને 8 8 16 8 24 32 ને 40 સરવાળો થાય છે. તો એ ગુણાકાર છે. સંખ્યા કેટલી વાર છે એનો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જાય. માટે એને પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર કહેવામાં આવે છે. હવે આપણે મેઈન પોઈન્ટ ઉપર આવીએ કે ઘાત ઘાતાંક કોને કહેવાય. તો આ જે મેં લખ્યું ને એને પુનરાવર્તિત ગુણાકાર કહેવાય. પુનરાવર્તિત ગુણાકારને ઘાત સ્વરૂપ કહેવાય.
આને ઘાત સ્વરૂપ કહેવાય. શોર્ટમાં તમને પૂછે કે આ ઘાત સ્વરૂપ શું છે તો આપણે એને કહી શકીએ કે એને પુનરાવર્તિત ગુણાકાર કહેવાય. આ પુનરાવર્તિત ગુણાકાર એટલે 8 કેટલી વાર છે તો 8 5 વાર છે. એવી રીતે નાની રકમ લઈએ એટલે તમને તરત જ ખ્યાલ આવશે. સીધી વાત છે. આ નાની રકમ લો તમે જુઓ 5 * 5 અથવા હજુ એક નાની રકમ લઉં 2 * 2 * 2 * 2. આ ગુણાકાર છે જેને પુનરાવર્તિત ગુણાકાર કહેવાય અને પુનરાવર્તિત ગુણાકાર એટલે એને કહેવાય ઘાત સ્વરૂપ. અને શોર્ટમાં લખવું હોય તો 2 2 2 2 ટોટલ 2 ની 4 ઘાત છે અને 2 ની 4 ઘાત એટલે 2 * 2 = 4 * 8 * 16. એવી રીતે એનો જવાબ 16 થશે. એટલે 2 ની 4 ઘાતનો જવાબ 16 થાય. તો આવી રીતે પુનરાવર્તિત સરવાળો અને પુનરાવર્તિત ગુણાકાર દર્શાવી શકાય છે. બરાબર. હવે એક વસ્તુની આપણને ખ્યાલ ચોક્કસ આવી ગયો કે ઘાત સ્વરૂપ એટલે પુનરાવર્તિત ગુણાકાર અને પુનરાવર્તિત ગુણાકારને ઘાત સ્વરૂપ કહે છે. અને પુનરાવર્તિત ગુણાકારને ટૂંકમાં ઘાત સ્વરૂપે લખવું હોય તો એને આ પદ્ધતિથી લખાય છે કે જે સંખ્યા જેટલી વાર પુનરાવર્તિત થાય છે એને આધાર સ્વરૂપે લખવામાં આવે છે અને જેટલી વાર થાય છે એ જે ક્રમાંક છે એટલે એ ક્રમાંકને અહીંયા 5 જે છે એ ઘાતાંક સ્વરૂપે એને લખવામાં આવે છે. બરાબર. તો આ રીતે પુનરાવર્તિત સ્વરૂપે લખી શકાય છે. હવે આપણે આગળ થોડું જોઈએ. ઋણ ઘાતાંક નવો પોઈન્ટ છે. ઋણ પૂર્ણાંક ઘાતાંક. આ ઋણ પૂર્ણાંક ઘાતાંક કોને કહેવાય? પહેલો પ્રશ્ન નોર્મલ વસ્તુ છે. હવે ઋણ પૂર્ણાંક ઘાતાંકને તમે ધન કરી શકો. ઋણ પૂર્ણાંક ઘાતાંક હોય ને તો તમે ઈઝીલી ધન કરી શકો. કારણ એટલા માટે ધન કરવું પડે કે ગમે ત્યારે ઘાતાંકના એક્ઝામ્પલની અંદર સાદુરૂપ આપવાનો સમય થાય અને ઋણ પૂર્ણાંક હોય તો તમે ધન કર્યા પછી એનું સાદુરૂપ સહેલાઈથી આપી શકો. દાખલા તરીકે હું એક લખું છું 10 ની -3 ઘાત અને તમને એમ કીધું કે હું સાદુરૂપ આપું તો આપણને તકલીફ થાય કે કેવી રીતે આપવું, કિંમત શું. ત્યારે કોઈ પણ ઋણ પૂર્ણાંકને તમે ઈઝીલી ધન કરી શકો. આને શું કરવાનું સમજો. કોઈ પણ ઋણ પૂર્ણાંક હોય ને તો એ અંશમાં ઋણ પૂર્ણાંક હોય ને તો એને છેદમાં લાવો તો ધન થઈ જાય અને છેદમાં ઋણ પૂર્ણાંક હોય તો એને અંશમાં લાવો તો ધન થઈ જાય. હવે આ ઋણ પૂર્ણાંકને મારે ધન કરવી હોય તો 1 ના છેદમાં લઈ જશું એટલે ધન થઈ જશે અને 1 ના છેદમાં લઈ જવું એટલે 10 કેટલી વાર 3 વાર એટલે ટોટલ 1/1000 10 ની -3 ઘાતની કિંમત 1/1000 થઈ. ટૂંકમાં આપણે કિંમતની વાત પછી કરીએ. પહેલા આપણે ઋણ ઘાત હોય તો એને ધન કેવી રીતે કરવી એ વસ્તુ મહત્વનું છે. મેં તમને કહ્યું એમ કોઈ પણ ઋણ ઘાત હોય તો એને 1 ના છેદમાં લઈ લો. કોઈ પણ, એવું નહીં કે 10. દાખલા તરીકે 100 ની -8 ઘાત હોય ને તો બી તમે 1 ના છેદમાં લાવશો એટલે ધન થઈ જશે. બરાબર. એટલા માટે તમે કોઈ ચલ આપ્યો હોય x ની -y ઘાત આપી છે અને ઓનો તમે જવાબ આપવાનું કે તો તમે ધનની જવાબ x ની y ઘાત 1 ના છેદમાં x ની y ઘાત લખી શકાય. એટલે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ઋણ ઘાત હોય તો તમે સહેલાઈથી એને ધન કરી શકો છો. બરાબર. હવે એવો પ્રશ્ન છે કે છેદમાં ધન છે. એક સંખ્યા છે સૂત્ર તરીકે લો. દાખલા તરીકે x ની -a ઘાત. જો આ સીધી સંખ્યા હતી જે સીધી કહેવાય ને અંશમાં જ કહેવાય. કારણ કે આપણે 3 લખીએ ને તો આપણે એમ કહીએ કે આ 3 સમ છે તો અંશમાં હોય, છેદમાં કશું ના હોય આપણે એ લખી શકીએ. બરાબર. એવી રીતે તો એ સંખ્યા અંશમાં હોતી અને અંશમાં ઋણ ઘાત હોય તો આપણે ધન કરવી હોય તો 1 ના છેદમાં લાવો એટલે ધન થઈ જાય. ટૂંકમાં આપેલી સંખ્યાનું વ્યસ્ત કરો એટલે ઘાત ધન થઈ જાય. બસ એક જ વસ્તુ મારે તમને સમજાવવાની. હવે આ જો અહીંયા છેદમાં ઋણ છે. હવે છેદમાં ઋણ છે તો એ છેદમાં જે ઋણ છે ને એને મારે ધન કરવી છે. હવે એ ધન કરવી હોય તો એને અંશમાં લઈ તો x ની 1 ઘાત. આવી રીતે એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે 1/2 ની -3 ઘાત છે અને તમે આની કિંમત શોધવાની છે. તો કિંમત તમે પહેલા એને ધન કરવું પડે. અંશમાં લઈ જશો એટલે ધન થઈ જશે. હવે 2 * 2 * 2 એટલે 2 * 4 = 8. 2 નો ઘન 8 છે તો આપણને ઓલરેડી ખબર છે. એટલે આવી રીતે થાય. એટલે ટૂંકમાં હવે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ક્યારે પણ એક્ઝામ્પલની અંદર
ઋણ ઘાત આવે તો તમે ઇઝીલી વ્યસ્ત કરીને ધન કરી શકો. આખી સંખ્યાને વ્યસ્ત કરી દેવાની. 10 ની -3 ઘાત આવે તો 1 ના છેદમાં લઈ જો એટલે વ્યસ્ત કહેવાય, અને 1 ના છેદમાં લઈ જશો એટલે તમારી ઘાત કેવી બની જશે? ધન થઈ જશે. બધી કોઈ પણ ઋણ ઘાતને 1 ના છેદમાં લઈ જશો એટલે ધન બની જશે, અને કોઈ પણ 1 ના છેદમાં જો ઘાત હોય તો એને અંશમાં લઈ જશો એટલે ધન બની જશે. ઘણીવાર આવો પ્રશ્ન થતો હોય, ઘણીવાર એક્ઝામ્પલ ની અંદર આવી બધી પ્રોબ્લેમ થતી હોય તો એની પણ આપણને ખબર હોવી જોઈએ. એકદમ ઈઝી બાબત છે, આવી રીતે ધ્યાન આપજો. દાખલા તરીકે 3 ગુણ્યા 2 ની 3 ઘાત છે અને 2 ની 3 ઘાત માઈનસ છે, તમને કિંમત શોધવાની. તો જો આપણે 3 ને નથી લઈ જવાના, આપણે 2 ની -3 ઘાત છે એને 1 ના છેદમાં લઈ જવાના. તો 3 એમ ના એમ રાખવાના અને આને 2 ની -3 1 ના છેદમાં લાવો કે 3 ના છેદમાં લાવો, જે છેદમાં લખાય તો એક જ વાર લખાય. તો અહીંયા માઈનસ પ્લસ થઈ ગયું એટલે 3, આનો આ જવાબ છે. 2 ની 3 ઘાત 8. એવી રીતે કેટલીક વાર આપણને છેદની અંદર આપણને એવું જોવા મળે કે 2 ની -4 ઘાત, અહીંયા 5 જો આની કિંમત શોધવાની છે. 2 ભાગ્યા અને 5 ભાગ્યા 2 ની -4 ઘાત. આપણે ખાલી 2 ની -4 ઘાત જે છેદમાં છે ને એને અંશમાં લઈ જઈશું એટલે ધન થઈ જશે. તો અહીંયા આવશે 5 ગુણ્યા 2 ની 4 ઘાત, અને 2 ની 4 ઘાત 16 થાય એટલે કિંમત શોધવાનું કે તો એની કિંમત 1685 થાય. કેટલી થાય? 1685. આ 5 એમના એમ જે 2 ની -4 ઘાત હતી એને અંશમાં લઈ ગયા એટલે 2 ની 4 ઘાતની કિંમત ટોટલ કેટલી છે? 16 છે. બરાબર. આવી રીતે ઋણ પૂર્ણાંક ઘાત હોય તો તમે અંશમાં હોય તો છેદમાં લઈ અને છેદમાં હોય તો અંશમાં લઈ અને સહેલાઈથી તમે કામ કરી શકો છો. હવે આપણે વ્યસ્ત સંખ્યા શીખવાની છે. વ્યસ્ત ઘાતાંકનું વ્યસ્ત કરો. ઘાતાંક સંખ્યાને વ્યસ્ત કરો. ચલો વ્યસ્ત કેવી રીતે કરવી? વ્યસ્ત કરીએ, ધ્યાન આપજો. હવે પહેલી સંખ્યા 3 ની 8 ઘાત, બીજી સંખ્યા 2 ની 6 ઘાત, ત્રીજી સંખ્યા 5 ની -8 ઘાત અને ચોથી સંખ્યા 3 ની -4. આવી સંખ્યાને વ્યસ્ત કરીએ. વ્યસ્ત એટલે 1 ના છેદમાં લઈ જો એટલે વ્યસ્ત કહેવાય. પહેલા વ્યસ્ત કરવાની છે અને હંમેશા હું તમને એકદમ ઈઝીલી વાત કરી લઉં. ઘાતાંકને વ્યસ્ત કરતા કોઈ પણ ઘાતાંકને વ્યસ્ત કરતા તેની ઘાત ધન હોય તો ઋણ કરવી અને ઋણ હોય તો ધન કરવી. આવી રીતે તમે ઓલો સીધો જવાબ વ્યસ્તની અંદર 3 ની -8 લખી શકો. આની વ્યસ્ત પણ આપણે તો શીખવાનું છે ને કઈ રીતે. આ નિયમ પ્રમાણે તો એ કહેવાય કોઈ પણ ઘાતાંકના વ્યસ્ત કરીએ તેની ઘાત જે હોય એ ધન હોય તો ઋણ કરી દેવાની, ઋણ હોય તો ધન કરી દેવાની, બીજું કશું કરવાનું નહીં. એટલે આખી સંખ્યા વ્યસ્ત થઈ ગઈ. પણ સિસ્ટમ કઈ રીતે વ્યસ્ત થાય તમે જુઓ. 1 ના છેદમાં લઈ જો એટલે એને વ્યસ્ત કહેવાય. આ 1 ના છેદમાં. હવે આ સંખ્યાને 1 ના છેદમાં લઈ જો ને અને ઉપર લઈ જઈએ તો હમણાં આપણે આગળ શીખી ગયા ઋણ હોય તો એને ઉપર લઈ જવાથી ધન થાય, તો ધન હોય તો એને ઉપર લઈ જવાથી ઋણ થાય. તો આ ઉપર લઈ જશો એટલે ઋણ થઈ જાય. આવી રીતે તો આ નિયમ પ્રમાણે જે ઘાત ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. બરાબર. એ પ્રમાણે થઈ. બીજો જુઓ. આની વ્યસ્ત કરવી છે તો 1 ના છેદમાં 2 ની 6 ઘાત, પણ 1 ના છેદમાં 2 ની 6 ઘાત આમ તો ઓલરેડી આ વ્યસ્ત જ છે, પણ આપણે સીધી રીતે લખવું હોય તો ઉપર લઈ જશું એટલે ઋણ થઈ જશે. આવી રીતે ટૂંકમાં ઘાત જ ચેન્જ થાય છે, બીજું કશું ચેન્જ થતું નથી. હવે આપણે અહીંયા જોઈએ. અહીંયા પણ 1 ના છેદમાં લઈ જશો એટલે આવી રીતે લખાય. 1 ના છેદમાં લઈ જો એટલે વ્યસ્ત કરીએ છીએ એટલે મહેરબાની કરીને ઘાત ચેન્જ ના કરતા, આપણે ખાલી માત્ર એને વ્યસ્ત જ કરીએ છીએ. બરાબર. હવે આને ઉપર લઈ જશો તો 5 ની 8 ઘાત આવી રીતે લખી શકાય. એ આનો જવાબ છે, વ્યસ્ત નથી. આ જે 5 ની -8 ઘાત કરી એનું વ્યસ્ત 1 ભાગ્યા 5 ની -8 ઘાત અને એનું સાદુરૂપ એટલે કે એની જવાબ આ સાદુરૂપ આપણને 5 ની 8 ઘાત મળે. એટલે મેઈન આ જવાબ છે 5 ની
ની -4 ઘાત એની વ્યસ્ત આ કહી શકાય બરાબર એવી રીતે 1 ભાગ્યા 3 ની -4 વ્યસ્ત અને 3 ની -4 ને આપણે 4 વડે દર્શાવી શકીએ હવે એક વસ્તુ અહીંયા ફિક્સ થઈ ગયું ઘાતાંક સંખ્યાને વ્યસ્ત કરવાનો મતલબ એટલે આપેલી ઘાત જે છે એ ધન હોય તો ઋણ કરી દેવાની ને ઋણ હોય તો ધન કરી દેવાની હવે તમે સીધી રીતે આ સંખ્યાને વ્યસ્ત સ્વરૂપમાં લખી શકો કોઈ પણ સંખ્યા એક ઉદાહરણ લખીએ નંબર 1 x ની -1 ઘાત ની વ્યસ્ત સીધું x ની 1 ઘાત થાય ઘાત જે ઋણ હતી ધન ની બીજી લખો 2 ની માઈનસ અથવા 2 ની x ઘાત ની વ્યસ્ત કોની વ્યસ્ત કરવી હોય તો 2 ની -1 ઘાત આવી રીતે ત્રીજું લખો y ની -3 ઘાત ની વ્યસ્ત કોની વ્યસ્ત કરવી હોય તો y ની 3 ઘાત ટૂંકમાં એક વસ્તુ ફાઇનલ થઈ ગયો હવે ઘાત એવી જ છે ખાલી ઘાત જે ઋણ હોય વ્યસ્ત કરો એટલે ધન થઈ જાય અને ધન હોય તો વ્યસ્ત કરો એટલે ઋણ થઈ જાય તો આવી રીતે ઘાતાંક સંખ્યાને વ્યસ્ત કરી શકાય છે બરાબર હવે આપણે આગળ જોઈએ પ્રમાણિત સ્વરૂપ એટલે કે વિસ્તૃત સ્વરૂપ જોવાનું છે અને વિસ્તૃત સ્વરૂપ આગળ આપણે શીખી ચૂકેલા છીએ વિસ્તૃત સ્વરૂપે દર્શાવો આ વિસ્તૃત સ્વરૂપે દર્શાવો પહેલું વિસ્તૃત સ્વરૂપ એકદમ ઈઝી પોઈન્ટ વગરનું લઉં છું આવી રીતે આપેલું છે તો આને કેવી રીતે દર્શાવી શકાય તો આ જે છે એકમ દશક 100 અને 1000 એટલે 2000 પ્લસ એકમ દશક 100 એટલે 400 પ્લસ એકમ દશક એટલે 60 અને પ્લસ 3 એટલે 3 અને 3 ગુણ્યા 1 કરવું તો કરી શકાય હવે આપણે એક વસ્તુની ખબર હોવી જોઈએ આ વિસ્તૃત સ્વરૂપે દર્શાવવા માટે કે કોઈ પણ ઘાતાંક લઈએ ને દાખલા તરીકે 10 ની 3 ઘાત હોય ને તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 થઈ અને 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 અહીંયા ધ્યાન આપજો બરાબર બીજો પોઈન્ટ આવો આ 10 ની 3 ઘાતને મારે ખાલી 10 વડે ભાગવું છે તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 છે ને એને મારે 10 વડે ભાગવું છે તો આ 1000 છે ને એને મારે 10 વડે ભાગવું છે તો આ 10 10 ઉડી ગયા તો પછી આને કેવી રીતે લખાય એ તમને હવે ખબર પડી ગઈ કે 10 ની 3 ઘાતને 10 વડે ભાગો તો 10 ની 2 ઘાત કહેવાય જોઈ લો 10 ગુણ્યા 10 બરાબર આ પોઈન્ટ ખૂબ જ સમજવા જેવો છે હવે 10 ની 2 ઘાત બધી આપણે એક જ વસ્તુ કરીએ છીએ જે ઘાત છે ને એની વસ્તુની ભાગાકાર કરીએ છીએ એટલે આપણને ખબર પડે કે તમને એવું કહેવામાં આવે છે નોંધની અંદર ધ્યાન રાખજો આપણે એવું જાણતા હોઈએ છીએ કે કોઈ પણ સંખ્યાની સાતમામાં બી શીખી ચૂક્યા છીએ કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતની કિંમત 1 છે પણ એ સાબિત કરીએ છીએ કેવી રીતે છે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતની કિંમત 1 કેવી રીતે છે એ જાણીએ છીએ હવે 10 ફરી અને 10 વડે ભાગો તો ફરી 10 વડે ભાગશો એટલે હોય તમે જુઓ 10 ગુણ્યા 10 તો છે અને ફરી અને 10 વડે ભાગો હોય 100 વધ્યા ફરી અને 10 વડે ભાગો એક શૂન્ય ઉડી ગઈ ત્યારે તમારે 10 ની 1 ઘાત હવે આપણી પાસે વધી 10 ની માત્ર 1 ઘાત તો 10 ની 1 ઘાત વધી એને બી આપણે 10 વડે ભાગવાના છે તો 10 વડે ભાગવાના છે તો 10 10 ઉડી ગઈ તો ફરી આ બધી ઘાત ઓછો કરીએ 10 ની 3 ઘાત હતી 10 વડે ભાગે તો 10 ની 2 ઘાત કરી 10 ની 2 ઘાત હતી 10 વડે ભાગ્યા તો 10 ની 1 ઘાત કરી 10 ની 1 ઘાત હતી 10 વડે ભાગ્યા તો 10 ની કેટલી ઘાત કરવી પડે 0 ઘાત અને 10 ની 0 ઘાત કરી તો કિંમત દેખાય જોઈ લો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતની કિંમત 1 થાય અને 10 નહીં તમે કોઈ પણ લેશો તો બી આવું થશે એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગયું આની શૂન્ય 10 ની 0 ઘાતની કિંમત 1 માઈનસ y ની 0 ઘાતની કિંમત 1 x ની 0 ઘાતની કિંમત 1 100 ની 0 ઘાતની કિંમત 1 પછી 15 ની 0 ઘાતની કિંમત 1 પછી દાખલા તરીકે x y ભેગું આપ્યું કૌંસ ઉપર 0 ઘાતની કિંમત 1 શોર્ટ ભાષાની અંદર વાત કરી લઉં કોઈ પણ સંખ્યા પ્લસ હોય કે માઈનસ હોય સંખ્યા હોય કે ચલ હોય કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત 1 મૂકવાની કોઈ પણ સંખ્યા શૂન્ય ઘાતની કિંમત 1 થાય બરાબર અને કેવી રીતે થાય એ મેં તમને સમજાવ્યું સંખ્યાની એને સંખ્યા વડે ભાગતા જશો
એટલે 10 ની 0 ઘાત સંખ્યા ઉડી જાય અને ભાગાકારમાં બધું ઉડી જાય એટલે 1 લખાય. એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત 1 થાય. હવે જો આટલી ખબર પડે ત્યારે જ આપણે હવે આગળ આ વિસ્તૃત સ્વરૂપે શીખી જઈ શકીએ. વિસ્તૃત સ્વરૂપે જાણવા માટે એને આવજો. હવે આ 2000 છે એ 2 ગુણ્યા 1000 કહેવાય. પ્લસ આ 400 છે એટલે 4 ગુણ્યા 100 કહેવાય. ટૂંકમાં અવયવની અંદર કે વિસ્તરણની અંદર ભાગ કરવા માટે કોઈ પણ દાખલા હોય ને તો આપણે શૂન્યને છૂટા પાડવાની પદ્ધતિ છે. અને 6 ને 6 ગુણ્યા 10 કહેવાય અને 3 ને 10 ની 0 ઘાત કહેવાય. એટલે 1 એટલે કોની શૂન્ય ઘાત 10 ની 0 ઘાતની કિંમત તો 1 છે જ. હવે આને કેવી રીતે લખાય 2 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 4 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 6 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ 10 ની 3 ગુણ્યા 10 ની 0 ઘાત. આવી રીતે તમે લખી શકો. હવે આવું જ એક ફરી પોઈન્ટ વગરનું લઉં છું પણ 0 આવે એવું લઉં છું. આવી રીતે જોઈ લો. તો આને લખવું હોય તો 1 2 3 4 5 એટલે એકમ દશક 100 1000 10000 એટલે 6 ગુણ્યા 10000 પ્લસ 8 ગુણ્યા 1000 8 ગુણ્યા 1000 પ્લસ 0 ગુણ્યા 100 કેમ કે 0 100 માં છે પ્લસ 3 ગુણ્યા 10 3 ગુણ્યા 10 અને પ્લસ 4 ગુણ્યા 1. અને હવે આપણે આ એના સ્થાન કિંમત લખીએ અને હવે આપણે ઘાત સ્વરૂપે લખીએ. ઘાત સ્વરૂપે 6 ગુણ્યા 10 ની 4 ઘાત. 4 ઘાત કેમ તો 4 શૂન્ય હોય તો 10 ની 4 ઘાત. ટૂંકમાં જેટલી શૂન્ય હોય એટલી ઘાત કરવાની. એવું નહીં એક શૂન્ય અહીંયા મૂકી દીધી છે એટલે 3 શૂન્ય બાકી વધે એટલે 3 કરવાની. એવું નહીં. જેટલી શૂન્ય એકની પાછળ જેટલી શૂન્ય હોય એટલી 10 ની ઘાત કરવાની. આ બરાબર સાંભળજો. 10 નો શૂન્ય કાઢીને ઘાત લખવાની નથી. એકની પાછળ 10000 હોય તો એકની પાછળ 4 શૂન્ય છે તો એનો મતલબ કે 10 ની ઉપર 4 ઘાત બરાબર પ્લસ 8 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ હવે તમને કહું 0 ગુણ્યા 10 ની 2 ઘાત લખો તોય ચાલે અને ના લખો તોય ચાલે. કેમ? કારણ કે 0 ગુણ્યા 10 ની 2 ઘાત કરશો એટલે બધું 0 જ થઈ જાય. અને પછી 3 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 4 ગુણ્યા 10 ની 0 ઘાત. આવી રીતે પ્રમાણિત સ્વરૂપમાં લખવામાં આવે છે બરાબર. હવે આપણે લખવું છે દશાંશ ચિહ્ન વાળું ટૂંકમાં પોઈન્ટ. પોઈન્ટ હોય તો આપણે કેવી રીતે એને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ. તો આવો જો પોઈન્ટ 53 આવી રીતે છે. 4600 ને 800 ને 7 ઓકે 62.53. ચલો આને આપણે દશાંશ ચિહ્નમાં લખવું છે. તો 4000 એટલે 4 એકમ દશક 100000 એટલે 4 બરાબર 4 ગુણ્યા 1000 પ્લસ 8 ગુણ્યા 100 પ્લસ 6 ગુણ્યા 10 પ્લસ 2 ગુણ્યા 1 પછી દશાંશ ચિહ્ન મૂકવાનું. અને કદાચ તમે પોઈન્ટ મૂકશો તો પણ કોઈ ફરક પડતો નથી બરાબર. આ જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું અને પોઈન્ટ મૂકશો અને પ્લસ મૂકશો તો હવે આપણને ખબર પડે એકમ દશક 100 અને 1000 કહેવાય. આને દશાંશ શતાંશ ને સહસ્ત્રાંશ કહેવાય. આ દશાંશ છે. દશાંશ એટલે 5/10 અને મને કહેવાય 3/100 શતાંશ. હવે આપણે ઘાત સ્વરૂપે તો 4 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 8 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 6 ગુણ્યા 10 ની 1 ઘાત 10 છે એટલે અને 2 ગુણ્યા 1 છે એટલે 10 ની 0 ઘાત. આપણને એટલી ખબર છે કે 1 એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત. તમારો પ્રશ્ન એમ છે 2 ની 0 ઘાત લખો તો 1 થાય, x ની 0 ઘાત લખો તો 10 જ કેમ લખો છો? કારણ કે આ બધામાં જુઓ વિસ્તૃત સ્વરૂપમાં 10 ની ઘાત લખીએ છીએ એટલે આપણે 10 લખવાનું અને પ્લસ 5 ગુણ્યા 10 ની -1 ઘાત આ ઉપર આવે એટલે અને પ્લસ 3 ગુણ્યા 10 ની -2 ઘાત. જેમ કે 100 એટલે હકીકતમાં 3/100 છે ને એને આવી રીતે લખાય 3/10 ની 2 ઘાત અને ઉપર આવે એટલે માઈનસ ઘાત થઈ જાય બરાબર. તો આવી રીતે વિસ્તૃત સ્વરૂપે લખવામાં આવે છે અને આ વિસ્તૃત સ્વરૂપેના એક્ઝામ્પલ આપણે ધોરણ 7 માં શીખી ચૂકેલા છીએ બરાબર.
હવે આપણે આગળ જોવાના છે ઘાતાંકના નિયમો. ઘાતાંક શીખતા હોઈએ ત્યારે ઘાતાંકના નિયમોની ખબર હોય તો જ તમે આ એક્ઝામ્પલ કરી શકો, નહીતર ન કરી શકો. અને આ જ ઘાતાંકના નિયમો ધોરણ 7 માં આવી ચૂકેલા છે, પણ ફરી આપણે એકવાર લઈ લઈએ. ઘાતાંકના નિયમો જોઈએ. પહેલો નિયમ છે જો ઘાત સરખી હોય તો ઘાતાંકની જો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો કરો. ટોટલ 5 નિયમો છે. પાંચે 5 નિયમો આપણને ખ્યાલ હોય તો જ આપણે આ કામ કરી શકીએ, બાકી ન કરી શકીએ. આ પાંચે 5 નિયમો તમે જોઈ લો. પહેલો નિયમ ઘાતના આધારનો સરવાળો. ટૂંકમાં જો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો કરવો. ગુણાકાર માટે તો પહેલો એનું સૂત્ર છે, આ સૂત્ર આવું છે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. જો આધાર સરખો છે બરાબર અને વચ્ચે ગુણાકાર હોય તો a ની m plus n આ સૂત્રની મદદથી તમે ઘાતાંકનો સરવાળો કરી શકો. હવે આપણે થોડા ઉદાહરણ જોઈએ. ઉદાહરણની અંદર સ્વાભાવિક છે કે થોડા 2 ની 8 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 2. પહેલા આટલું દઈએ આપણે તો 2 ની 8 વત્તા 6 તો 2 ની ટોટલ 14 ઘાત થઈ. જો આધાર સરખો હોય તો આધાર એક જ વાર લખવાનો, ઘાતનો સરવાળો કરી દેવાનો. બીજો આપણે લખીએ x ની 6 ઘાત ગુણ્યા x ની 3 ઘાત અને ગુણ્યા x જ આપેલું. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે ઘાતાંકના સરવાળાની અંદર x 6 વત્તા 3 કરે ખાલી, પણ આ x આપ્યું છે એના ઉપર કશું ઘાત નથી એવું નહીં, 1 છે. નહીતર x ની 0 ઘાત આપી દો તો એ જવાબ 1 થઈ જાય, પણ હોય તો 0 નથી એનો મતલબ કે ઉપર 1 છે એટલે +1 કરી અને x ની 10 ઘાત કરવી પડે આવી રીતે. અને ઓમાં પ્લસ માઈનસ આવે તો દાખલા તરીકે આવી રીતે y ની 8 ઘાત ગુણ્યા y ની 6 ઘાત ગુણ્યા y ની -10 ઘાત આવી રીતે છે. તો આપણો તો નિયમ એ જ છે આધાર સરખો ગુણાકાર તો ઘાતાંકનો સરવાળો કરો. તો y બરાબર 8 + 6 + -10. આપણે તો જેમ કરતા એનો સરવાળો કરી દેવાનો. તો એનો મતલબ y 8 ને 6 14 + -10. અને આપણને ખબર છે કે સરવાળાની અંદર પ્લસ માઈનસ હોય તો બાદબાકી જ થાય. તો 14 માંથી 10 ગયા એટલે કેટલા વધે 4. તો આવી રીતે ગુણાકારની અંદર પહેલો નિયમ આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો કરવાનો. બરાબર. હવે આપણે આગળ જોઈએ બીજો નિયમ. ધ્યાન આપજો. બરાબર. બીજો નિયમ જો આધાર ભાગાકારમાં જો આધાર સરખો હોય તો ઘાતાંકની બાદબાકી કરો. ટૂંકમાં ગુણાકારમાં સરવાળો કરવો અને ભાગાકારમાં બાદબાકી કરવો. આ ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની ખૂબ જરૂરી છે. જો આધાર સરખો અને બધા વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો કરવા પહેલો નિયમ, અને જો આધાર સરખો અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી કરવી આ બીજો નિયમ. હવે આ કેવી રીતે કરવી એ જુઓ. પહેલા આપણું સૂત્ર લખો. પહેલા સૂત્ર આના 3 નિયમ છે. જો m > n તો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર 1 a ની m - n. આ પહેલું સૂત્ર. આ ભાગાકારમાં ટોટલ ઘાતાંક પ્રમાણેના 3 નિયમો થાય છે. આ પહેલો નિયમ છે ભાગાકાર કે m > n નો મતલબ શું કહે છે કે જો પહેલી સંખ્યાની ઘાત મોટી પછી ભાગાકાર અને બીજી સંખ્યાની ઘાત નાની હોય તો તમે સીધી રીતે એની બાદબાકી કરી શકો. ઘાતાંકની બાદબાકી એકદમ ઈઝી રીતે આપણે થાય છે. ચલો આપણે આગળ હવે આ જે લખ્યું છે m > n a
a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m માઈનસ n. ઓનું આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ આ રીતનું છે, તમે જુઓ આ x ની 8 ઘાત ભાગ્યા x ની 5 ઘાત. તો તમે આનો ઊભું સ્વરૂપ બી લખી શકો, પણ આનું ઊભું સ્વરૂપ લખવાની કોઈ જરૂર નહીં. આડા સ્વરૂપની અંદર સીધી બાદબાકી આવી રીતે આપણે કરી શકાય અને આવી રીતે બાદબાકી 3 વધે. કારણ કે આપણો નિયમ છે કે પહેલી ઘાત મોટી બીજી ઘાત નાની છે, તો આપણે સીધી બાદબાકી કરી શકીએ. આવું આપણે બીજું લખીએ, દાખલા તરીકે 10 ની 12 ઘાત ભાગ્યા 10 ની 8 ઘાત છે. અને તમને એવું લાગે કે મારે ઊભી રીત કરવી છે, તો આ ભાગાકારની જે આડી રીત છે એ જ ભાગાકારની આ ઊભી રીત. પણ આ ઊભી રીત એટલા માટે હું તમને સમજાવું છું કે મારે તમને એક જ વસ્તુ કહેવું છે કે તમે ઊભી રીત કરો ને એ ત્યારે તમને ખબર પડશે કે ઘાત મોટી અંશમાં છે કે છેદમાં. પહેલી ઘાત મોટી હોય ને તો એ અંશમાં ઘાત મોટી કહેવાય, બીજી ઘાત મોટી હોય તો છેદમાં ઘાત મોટી કહેવાય. હવે આનો એક જ નિયમ, તમારે આના બે નિયમો છે, આ સીધી બાદબાકી કરવી કે એકની છેદમાં બાદબાકી કરવી. એટલા માટે હું તમને કહું કે જ્યાં ઘાત મોટી હોય ત્યાં બાદબાકી કરવી. એટલે બે નિયમ આવી જાય. જો અંશમાં ઘાત મોટી હોય તો અંશમાં બાદબાકી કરવી અને છેદમાં ઘાત મોટી હોય તો છેદમાં બાદબાકી કરવી. ટૂંકમાં જે જગ્યાએ ઘાત મોટી એ જગ્યાએ બાદબાકી કરવી. હવે આ રીતે આપણને ખબર કે અંશમાં ઘાત મોટી છે તો 10 ની 12 માંથી 8 ગયા તો 10 ની કેટલી ઘાત વધી? 4 ઘાત વધી. આવી રીતે. બીજો નિયમ, કોનું બીજું સૂત્ર? આ પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર. જો m n તો a ની m ભાગ્યા a ની n. તમે જુઓ સૂત્ર ખાલી આના ઉપરથી ચેન્જ થશે. અહીંયા એમ કહેતો કે પહેલી ઘાત મોટી બીજી ઘાત નાની, તો સીધી બાદબાકી. અહીંયા એવું કહે છે કે પહેલી ઘાત નાની બીજી ઘાત મોટી. ત્યારે તમારે 1 ના છેદમાં n માંથી m બાદ કરવાનું છે. હવે આનું એક ઉદાહરણ લો તો તમને ખબર નહીં પડે. દાખલા તરીકે કેવું લીધું એમ x ની 10 ઘાત ભાગ્યા x ની 15 ઘાત. તો હું આની બાદબાકી કરીશ 1 ભાગ્યા x ની 15 માંથી 10. આ 15 માંથી 10 બાદ કરું ત્યારે x ની 5 ઘાત થઈ. પણ તમને આ ઉદાહરણ થોડું અટપટું દેખાય અને એના કરતા એ જ ઉદાહરણ રીત નંબર 2 થી કરાવું. તમે જુઓ આ x ની 10 ઘાત ભાગ્યા x ની 15 ઘાત છે, એને ઊભી રીતમાં લખી દેવાનું. તો પહેલા અંશમાં x ની 10 ઘાત અને પછી આ ભાગાકાર છે નીચે આવે. બરાબર? આ જે આડી રીત હતી એને ઊભી રીત કરી. અને આ ઊભી રીત લખતી વખતે જ મેં તમને એવું કહ્યું હતું જ્યાં ઘાત મોટી હોય ત્યાં બાદબાકી કરો. અહીંયા અંશમાં ઘાત મોટી હતી તો બાદબાકી અંશમાં કરી. તો પછી અહીંયા ઘાત મોટી ક્યાં છે? છેદમાં. તો અહીંયા બાદબાકી છેદમાં કરવાની. તો બાદબાકી 15 માંથી 10 ગયા એટલે છેદમાં x ની 5 ઘાત બની. બરાબર? અહીંયા છેદમાં ઘાત મોટી તો છેદમાં બાદબાકી કરી. તો ભાઈ અંશમાં શું લખવું પડે? 1 લખવું પડે. એટલા માટે આ સૂત્ર છે કે બીજી ઘાત મોટી હોય તો 1 ના છેદમાં બીજી ઘાતમાંથી પહેલી ઘાત બાદ કરવાની. આ ખૂબ જ મહત્વનો ભાગાકારનો નિયમ છે. બરાબર? અને ઓનો જ ત્રીજો નિયમ છે. આપણે ત્રીજો નિયમ અહીંયા કરીએ. તમે જુઓ આ ત્રીજો નિયમ C. ભાગાકારના ટોટલ 3 નિયમ હતા. જો m બરાબર n તો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. આ બાદબાકી કરશો એટલે a ની 0 ઘાતની કિંમત એક જ થવાની છે. આ ત્રીજો નિયમ શું સમજાવે છે કે જો બંનેની ઘાત સરખી હોય તો ભાગાકારમાં બાદબાકી થાય અને બાદબાકી સરખી ઘાતની બાદબાકી તમે કરશો અને સ્વાભાવિક છે કે સરખી ઘાતની બાદબાકી કરવાથી ઘાત શૂન્ય થાય અને કિંમત 1 આવશે. ઉદાહરણ તરીકે x ની 8 ઘાત ભાગ્યા x ની 8 ઘાત જુઓ. m અને n સરખા, ઘાતાંક સરખી. તો હું બાદબાકી કરું x ની 8 માઈનસ 8 તો x ની કેટલી ઘાત થઈ? 0 1. અરે x ની સંખ્યા હોય તો આવું થાય. કેટલીક વાર આવી સંખ્યા હોય x ભાગ્યા y આખો કૌંસ એની 6 ઘાત ભાગ્યા x ભાગ્યા y એની 6 ઘાત. ત્યારે પણ આપણે x ભાગ્યા y ની 6 માંથી 6 બાદ કરો x ભાગ્યા y ની 0 ઘાત. એટલે 0 ઘાતની કિંમત કેટલી આવે? 1. બરાબર? એટલે આવી રીતે ટોટલ ભાગાકારની અંદર 3 નિયમો છે. ગુણાકારમાં એક જ, જો આધાર સરખો હોય ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો. ભાગાકારમાં 3 નિયમ. જો પહેલી ઘાત મોટી હોય તો સીધી બાદબાકી, ટૂંકમાં અંશમાં ઘાત મોટી હોય તો ઉપર બાદબાકી કરવાની. બીજી ઘાત મોટી હોય તો 1 ના છેદમાં બાદબાકી, ટૂંકમાં છેદમાં ઘાત મોટી હોય તો 1 ના છેદમાં બાદબાકી કરવાની. અને ત્રીજો નિયમ છે જો ઘાત સરખો હોય તો ઘાત સરખો હોય તો એની કિંમત 0 જ થાય ઘાતની બાદબાકી. તો એની કિંમત 1 જ આવે. કોઈ પણ સંખ્યાની બાદબાકીની કિંમત કેટલી આવે? 1.
આ આપણો બીજો નિયમ. આવા ટોટલ 5 નિયમ હતા. બીજો નિયમ જ મોટો હતો. હવે આપણે એનો ત્રીજો નિયમ જોઈએ. ત્રીજો નિયમ એકદમ ઈઝી છે. એનું સૂત્ર પરથી જ આપણે જોઈશું. આ ત્રીજો નિયમ ઘાતનો નિયમ. જોઈ ઘાતનો નિયમ. તો આ લખી દઉં, જો ઘાતનો ઘાત હોય તો ઘાતાંકનો ગુણાકાર કરવો. શું કરવાનું? ઘાતાંકનો ગુણાકાર કરવાનો. સૂત્ર લખો. એનું સૂત્ર આવું છે a ની m ઘાત ઉપર m ઘાત. a ની m ઉપર m, આ ઘાતનો ઘાત કહેવાય. તો આને લખાય a ની mn. હવે એક ઉદાહરણ તમે જુઓ. 2 ની 6 ઘાત ઉપર 8 ઘાત છે અને 3 ઘાત છે. આને કહેવાય ઘાતનો ઘાત. તો 2 ની 6 ગુણ્યા 3 એટલે 2 ની 6 તરી 18 ઘાત. આવી રીતે x ની 4 ઘાત અને ઉપર 5 ઘાત છે. તો 4 5 20 ઘાતનો ઘાત ગુણાકાર એટલે x ની 20 ઘાત થાય. જો હવે આપણને આટલી ખબર હોય તો આ બે વસ્તુમાં ફરક છે પાછો. અહીંયા જાણવા જેવું છે. આ x ની 2 ઘાત ઉપર 3 ઘાત અને અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન લખવાનું છે x ની 2 ઘાત ઉપર 3 ઘાત. આ બંનેમાં ફરક છે. આ બંનેમાં શું ફરક છે? તમને તરત દેખાય કે સાહેબ અહીં કૌંસ છે ને અહીં કૌંસ નથી. અહીંયા કૌંસ છે એનો મતલબ કે ઘાતનો ઘાત છે ને અહીંયા કૌંસ નથી એનો મતલબ કે 2 નો ઘન છે. અને અહીંયા શું થશે? x ની 3 દુ 6 થશે અને અહીંયા થશે આ x છે ને એની 2 3 વાર 2 નો ઘન એટલે. તો અહીંયા ગુણાકાર થશે. કૌંસ છે માટે 2 ગુણ્યા 3 થશે અને કૌંસ નથી એટલે 2 3 વાર થશે. તો અહીંયા x ની 3 દુ 6 થઈ ગયા અને x ની 2 દુ 4 દુ 8 થઈ ગયા. તો કઈ સંખ્યા મોટી આવી? તો x ની 2 ની 3 ઘાત વાળી સંખ્યા મોટી આવી. એટલે કૌંસ ખૂબ જરૂરી છે અને ઘાતનો ઘાત કહેવાય. ટૂંકમાં જો ઘાતનો ઘાત હોય તો ઘાતાંકનો ગુણાકાર કરી શકાય. બરાબર. હવે આપણે આગળ ત્રીજો, ચોથો, પાંચમો નિયમ ભેગો શીખીશું. કૌંસના ઘાતનો નિયમ. ચોથો અને પાંચમો નિયમ ભેગો. ચોથો એટલા માટે છે કે ચોથો નિયમ ગુણાકાર માટે છે, પાંચમો નિયમ ભાગાકાર માટે છે. હું ભેગો સમજાવું છું. એક સેમ ટુ સેમ સિસ્ટમ છે. જો કૌંસની બહાર ઘાત હોય તો કૌંસના દરેક પદ પર ઘાત લખાય. આવી રીતે જો કૌંસની બહાર ઘાત હોય તો કૌંસના દરેક પદ ઉપર ઘાત લખાય. એમાં બંને સૂત્ર લખી નાખો. પહેલું સૂત્ર આવું છે ab ની m ઘાત હોય તો a ની m ઘાત કહેવાય ને b ની m ઘાત કહેવાય. ટૂંકમાં કૌંસના દરેક પદ ઉપર ઘાત જાય. અને ભાગાકારનું a ભાગ્યા b ઉપર m હોય તો a ની m કહેવાય અને b ની m કહેવાય. બંનેના ઉદાહરણ આવા છે. 2x ની 3 ઘાત હોય તો 2 ની 3 ઘાત કહેવાય ને x ની 3 ઘાત કહેવાય. 2 ની 3 ઘાત 8 x ની 3 ઘાત સાદું રૂપ આવી રીતે આપી શકાય. અને પહેલાનું ઉદાહરણ લખીએ. 3 દુત્યાંશ y એની 2 ઘાત હોય તો 3 ની 2 ઘાત કહેવાય, 2 ની 2 ઘાત કહેવાય, y ની 2 ઘાત. કૌંસમાં જેટલા પદ હોય બધા પદ ઉપર ઘાત જાય. તો 3 તારી 9 2 દુ 4 અને y નો વર્ગ. કોણ સાદું રૂપ આવું રીતે. એટલે ટૂંકમાં આપણે ટોટલ 5 નિયમો શીખ્યા. પહેલો નિયમ ગુણાકારમાં જો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. બીજો નિયમ ભાગાકારમાં જો આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય. પણ એમાં 3 નિયમ. જો અંશમાં ઘાત મોટી હોય તો અંશમાં બાદબાકી, છેદમાં ઘાત મોટી હોય તો છેદમાં બાદબાકી. અને જો બંને ઘાતાંક સરખો હોય તો 0 ઘાતની કિંમત 1. અને ચોથો નિયમ ગુણાકારમાં કૌંસની ઉપર ઘાત હોય તો કૌંસના દરેક પદ ઉપર ઘાત જાય. અને પાંચમો નિયમ ભાગાકારની ઉપર ઘાત હોય તો ભાગાકારના દરેક પદ ઉપર ઘાત જાય. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. કિંમત શોધોના. સાંભળો. કેટલાક આ નિયમનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ ગણવાના છે. એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ કે સૂત્રનો કેવી રીતે ઉપયોગ થાય. દાખલા તરીકે અહીંયા આપ્યું છે કિંમત શોધો.
નંબર 1 છે 3 ની 3 ઘાત, બીજો છે 1 ભાગ્યા 4 ની -2 ઘાત અને ત્રીજો છે y ભાગ્યા 2 ની -3 ઘાત. અહીંયા y નથી પણ આપણે એવું લખીએ દાખલા તરીકે 3 લખીએ. ચાલો આની કિંમત શોધવી છે. આ કિંમત શોધવાની આપણને ખબર છે કે ઘાત છે એને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં લખી અને જવાબ 27 લખી શકાય. અહીંયા જે છે એને અંશમાં લઈ જવું પડે એટલે 4 ની 2 ઘાત થાય. 1 ગુણ્યા 4 ની 2 ઘાત 1 લખવાની જરૂર નથી એટલે 4 ગુણ્યા 4 એટલે જવાબ કેટલો થાય 100. આ પણ નિયમ આપણે શીખી ચૂક્યા છીએ. જો ઘાતાંક ઋણ હોય તો અંશમાં લો એટલે ધન થઈ જાય. અહીંયા 3 અને 2 આ ઉપર જશે એટલે ધન થઈ જશે. તો 2 દુ 4 દુ 8 અને 8 તરીકે કેટલા થયા 24. અહીંયા ટોટલ નિયમોનો ઉપયોગ થાય છે અને નિયમનો ઉપયોગ કરીને જ આપણે એક્ઝામ્પલ ગણતા હોઈએ છીએ. હવે બીજું એક કિંમત શોધવાનું એક્ઝામ્પલ જોઈ લો. એમાં પણ બે નિયમનો ઉપયોગ છે. આવી રીતે છે 2 ની 6 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત એના ઉપર 3 ઘાત અને પાછું ભાગ્યા 2 ની 5 ઘાત છે. આની કિંમત શોધો. પહેલા સાદુરૂપની કિંમત. સાદુરૂપમાં પહેલી ઘાત મોટી છે તો 2 ની 6 માંથી 4 જાય એના ઉપર 2 ઘાત અને આપણે લખી દઈએ. બરાબર? તો અહીંયા 2 ની કેટલી ઘાત થઈ 2 ઘાત થઈ ઉપર 2 ઘાત અને અહીંયા આપણે લખી દઈએ. તો અહીંયા 2 ની કેટલી ઘાત થઈ 2 દુ 4. હવે આ ભાગાકાર સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. જે આડી રીતેથી ઊભી કરી એટલા માટે કરી કે આપણને ખબર પડે કે ઘાત જે જગ્યાએ મોટો છે એ જગ્યાએ આપણે બાદબાકી કરવાની છે. તો આ જગ્યાએ ઉપર 1 મૂકી અને 5 માંથી 4 જશે તો 5 માંથી 4 જાય એટલે 2 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત આપણે કેટલી લખીએ છીએ 1 જ લખીએ છીએ. તો આવી રીતે ઈઝી રીતે આપણે એક્ઝામ્પલ કરી શકીએ. હવે એકદમ ઈઝી પ્રશ્ન અહીંયા પણ આપ્યો છે 2 ની 3 ઘાત ની -2 ઘાત ની કિંમત શોધવાની. આ જો આ બધા જ એક્ઝામ્પલ સિસ્ટમના એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં છે. અહીંયા ધ્યાન આપજો. આપણો જે નિયમ છે કૌંસની બહાર ઘાત હોય ભાગાકારમાં કે ગુણાકારમાં તો કૌંસના દરેક પદ ઉપર ઘાત લખાય. તો અહીં કૌંસની બહાર ઘાત છે તો 2 ની -2 ઘાત અને 3 ની -2 ઘાત બંને ઉપર થઈ ગઈ. પણ ઋણ છે ને એને ધન કરવી છે અને ઋણ ઘાતને ધન આપણે ઈઝીલી કરી શકીએ. અંશનું છેદમાં લઈને કરી શકીએ, છેદનું અંશમાં લઈને કરી શકીએ. તો અહીંયા 3 ની 2 ઘાત ઉપર થશે અને 2 ની 2 ઘાત નીચે થશે. જો પુનરાવર્તિત ગુણાકારમાં તમારે લખવું તો લખી શકાય. ન ખબર પડે તો 3 2 ઘાત એટલે 3 2 વાર અને આ 2 વાર તો 3 તરી 9 અને નીચે 2 દુ 4. આવી રીતે ઋણ ઘાતની કિંમત પણ એકદમ સહેલાઈથી શોધી શકાય છે. બરાબર? હવે એક એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ. એક આ ટાઈપ છે. આ ખૂબ જ મહત્વનો એક્ઝામ્પલ છે અને આપણને ખબર હોવી જરૂરી છે એટલા માટે આપણે જોઈ લઈએ. અહીંયા છે -3 ની m+1 ગુણ્યા -3 ઘાતની 5 ઘાત બરાબર -3 ઘાતની 7 ઘાત તો m શોધો. હવે m ની કિંમત શોધવી હોય ને તો બંને બાજુ આધાર એક જ હોવો જોઈએ. આ બે આધાર ના ચાલે. પણ આપણને ખબર છે કે ગુણાકાર છે તો આ ઘાતાંકનો શું કરી દઈએ સરવાળો. તો -3 ની m+1 + 5 અને -3 ની 7 ઘાત તો ટોટલ -3 ની m+6 બરાબર -3 ની 7 ઘાત. હવે જુઓ બંનેનો આધાર સરખો થઈ ગયો. જો બંનેનો આધાર સરખો થઈ ગયો તો આધાર કાઢી નાખો અને m+6 બરાબર 7. હવે આ એક સમીકરણ થઈ ગયું. તો આ m+ છે પેલી બાજુ જશે તો માઈનસ થશે. તો આ 7 માંથી 6 જતા રહે એટલે m ની કિંમત કેટલી આવી 1. આ રીતે આપણે ટોટલ ઘાત ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. સ્વાધ્યાય આપણે જોઈશું આગલા